નમસ્કાર મિત્રો, આજે આપણે ઇકોનોમેટ્રિક્સ અને સ્ટેટિસ્ટિક્સ અને મેથેમેટિકલ ઇકોનોમિક્સના ક્વેશ્ચન સોલ્વ કરશું. તો તમારી તૈયારી કેવી ચાલી રહી છે તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને કોઈ બી ક્વેશ્ચન હોય જીસેટ રિલેટેડ અથવા તો ઇકોનોમિક્સ રિલેટેડ તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. તો શરૂ કરીએ પહેલા ક્વેશ્ચનથી. તો આ પહેલો ક્વેશ્ચન અને આ બીજો ક્વેશ્ચન જે છે એ ઇકોનોમેટ્રિક્સ ક્વેશ્ચન થ્રુ કોન્સેપ્ટ એ સિરીઝમાં મેં સોલ્વ કરેલો છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. આ બે ક્વેશ્ચનને ડિટેલમાં જોઈ શકો છો અને સમજી શકો છો. હવે આપણે પછીનો ક્વેશ્ચન સોલ્વ કરીએ. પહેલો ક્વેશ્ચન એમ કહે છે કે એક દ્વિપદી વિતરણ માટે નીચેનામાંથી કયું સાચું છે? મધ્યક અને વિચરણ બે સમાન હોય, ગ્રેટર ધેન હોય, લેસ ધેન હોય કે લેસ ધેન ઇક્વલ ટુ હોય. તો દ્વિપદી વિતરણમાં મધ્યક જે છે એ વિચરણ કરતાં મોટું હોય. કેવી રીતે આપણે જોઈએ તો અહીંયા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં એટલે કે દ્વિપદી વિતરણમાં બે મુખ્ય પરિમાણો હોય છે. એક તો હોય છે n એટલે કે ઓબ્ઝર્વેશનની સંખ્યા. આપણે કેટલા ઓબ્ઝર્વેશન લીધા છે એને n કહેવામાં આવે છે, પ્રયત્નોની સંખ્યા. અને p જે છે એ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ છે, એટલે આપણે સફળતા કેટલી મળશે એની સફળતાની સંભાવના છે. બરાબર. અને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં મીન એટલે કે મધ્યકનું સૂત્ર શું છે? n ઇન્ટુ p. n એટલે પ્રયત્નોની સંખ્યા અને p એટલે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ. અને વેરિયન્સની વાત કરીએ એટલે વિચરણની વાત કરીએ તો વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ p ઇન્ટુ 1 માઇનસ p. 1 માઇનસ p એટલે એને q પણ લખી શકીએ કે n p અને q. વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ n p q. બરાબર. તો આ પીની વેલ્યુ જે છે એ 0થી લઈને 1ની વચ્ચે હોય છે. તેથી 1 માઇનસ p જે છે એ પણ 0થી લઈને 1ની વચ્ચે હશે. અને વિચરણ જે છે આ વિચરણ વેરિયન્સ એમાં આ n અને p જે છે એ તો મધ્યક છે. બરાબર. આ જે છે એ એક્સ્ટ્રા એડ થયું છે વેરિયન્સમાં. તો અહીં જે છે 1 માઇનસ p એ લેસ ધેન 1 હશે, કારણ કે પહેલાં જ આપણે p શોધી લઈએ. તો 1 માઇનસ p જે છે એ લેસ ધેન 1 હશે, એટલે આ પાર્ટ જે છે એ નાનો બની જશે અને મધ્યક જે છે એ મોટું બની જશે. તો np જે છે એ ગ્રેટર ધેન છે np nq થી. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એમાં મીન જે છે એટલે મધ્યક જે છે એ વેરિયન્સ કરતાં મોટું હોય છે. તો અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. તો પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે પરીક્ષણ માટે તૈયાર કરવામાં આવેલા સમષ્ટિ અંગેના એક વિધાનને શું કહેવાય? અ સ્ટેટમેન્ટ અબાઉટ ધ પોપ્યુલેશન ડેવલપ ફોર ટેસ્ટિંગ ઇઝ કોલ્ડ. આપણે જે વિધાન લઈએ છીએ જેને આપણે ટેસ્ટ કરવું છે એને શું કહેવાય? હાઇપોથેસિસ એટલે પરિકલ્પના, હાઇપોથેસિસ ટેસ્ટિંગ એટલે પરિકલ્પના પરીક્ષણ, વિશ્વસનીય અંતરાલ કે પરીક્ષણની સાર્થકતાની કક્ષા. તો આપણે જે વિધાન લઈએ છીએ ટેસ્ટ કરવા માટે એને પરિકલ્પના એટલે હાઇપોથેસિસ કહેવામાં આવે છે. પરિકલ્પના જે છે એ સમષ્ટિ એટલે કે પોપ્યુલેશનના કોઈ એક પરિમાણ એટલે કે પેરામીટર વિશે કરવામાં આવેલ કામ ચલાવ ચકાસણી પાત્ર વિધાન છે. આ વિધાનની સત્યતા જે છે એ આંકડાકીય પરીક્ષણ દ્વારા થાય છે, એટલે કે સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સ દ્વારા આપણે એનું પરીક્ષણ કરીએ છીએ. એ પરીક્ષણ માટે આપણે ટી ટેસ્ટ, એફ ટેસ્ટ એનો ઉપયોગ કરીએ છીએ. પરિકલ્પના પરીક્ષણ એ પરિકલ્પનાને ચકાસવાની પ્રક્રિયા છે. આ બી ઓપ્શન જે આપેલું છે પરિકલ્પના પરીક્ષણ, એ આપણે આ પરિકલ્પના જે છે એને ટેસ્ટ કરીએ છીએ ત્યારે એનો ઉપયોગ થાય છે. પણ અહીં જે છે એ વિધાનને શું કહેવાય એ પૂછવામાં આવેલું છે. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. નિર્ધારક ગુણક આર સ્ક્વેર જે છે એ શું દર્શાવે છે? એટલે કે કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન આર સ્ક્વેર એ દર્શાવે છે કે વાયમાં થતો ફેરફાર, વાય એટલે શું? ડિપેન્ડન્ટ વેરિયેબલ, એમાં થતો ફેરફારનું પ્રમાણ કે જે સ્વતંત્ર ચલરાશી એટલે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એક્સ દ્વારા સમજાવવામાં આવે છે તે. તો સાપેક્ષ ચલરાશિ વાયમાં થતા ફેરફારનું પ્રમાણ કે જે સ્વતંત્ર ચલરાશિ એક્સ દ્વારા સમજાવી શકાય. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. સાપેક્ષ ચલરાશિ એક્સમાં થતા ફેરફારનું પ્રમાણ કે જે નિરપેક્ષ નહીં આવે, આ બી ઓપ્શન ખોટું છે. સાપેક્ષ ચલરાશિ યુમાં થતા ફેરફારોનું
પ્રમાણ કે જે નિરપેક્ષ નહીં આવે, એટલે સી ઓપ્શન પણ ખોટો છે ને એ સી બંને પણ ખોટું છે. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. અહીં નિર્ધારક ગુણક R² જે છે એના વિશે મેં ડિટેલમાં માહિતી પહેલાં વિડીયોમાં આપેલી છે. તો પણ અહીં આપણે થોડી માહિતી R² વિશે જોઈએ. તો R² વેલ્યુ જે છે એ 0થી લઈને 1ની વચ્ચે હોય છે અને R² વેલ્યુ જે છે એ હંમેશા પોઝિટિવ જ હશે. R² ક્યારેય નેગેટિવ નહીં હોય. પણ જ્યારે આપણે એડજસ્ટેડ R² વાત કરશું, આવી રીતના એને લખી શકાય, એડજસ્ટેડ R², એ જે છે એ નેગેટિવ હોઈ શકે છે. પણ ખાલી R² વાત કરીએ તો એ હંમેશા પોઝિટિવ હશે, 0થી લઈને 1ની વચ્ચે હશે. અને એડજસ્ટેડ R² એ નેગેટિવ પણ હોઈ શકે, એટલે નકારાત્મક પણ હોઈ શકે. અને આ R² જે છે એ આપણું મોડલમાં y વેરિયેબલ જે છે, એટલે કે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ, એનું કેટલું પ્રમાણ એક્સ વેરિયેબલ એટલે કે સ્વતંત્ર ચલ જે છે એ સમજાવી શકે છે, એ R² આપણે બતાવે છે મોડલમાં. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. તો જ્યારે સમષ્ટિ એકરૂપ ન હોય ત્યારે નીચેનામાંથી કઈ નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? એટલે પોપ્યુલેશન જે છે એ હોમોજીનિયસ નથી, એકરૂપ નથી, અલગ અલગ પોપ્યુલેશન છે, એટલે એના ગુણધર્મો અલગ અલગ છે, બરાબર, એકરૂપ નથી, એટલે સરખી નથી, અલગ અલગ છે. તો એના માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું? સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સ્ટ્રાટિફાઈડ સેમ્પલિંગ કે સિસ્ટમેટિક સેમ્પલિંગ? તો અહીં રેન્ડમ સેમ્પલિંગ જે છે એનો ઉપયોગ આપણે નહીં કરીએ, પણ આપણે કરશું સ્ટ્રાટિફાઈડનો ઉપયોગ. સિસ્ટમેટિક સેમ્પલિંગનો પણ ઉપયોગ નહીં કરીએ. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. જ્યારે પોપ્યુલેશન હોમોજીનિયસ ના હોય, હેટ્રોજીનિયસ હોય, એટલે અલગ અલગ પોપ્યુલેશન હોય, ત્યારે આપણે સૌથી પહેલાં શું કરશું? પોપ્યુલેશનને એ સ્ટ્રાટામાં બેસાડી દેશું. કે આ કોઈ પણ આપણે એક ઉદાહરણ લઈ લઈએ તો એ વિવિધ આવક જૂથવાળા, બરાબર, એ અલગ અલગ હોઈ શકે. અહીંયા આપણે 10,000 વાળા બેસાડ્યા, અહીંયા 20,000, અહીંયા 30,000, બરાબર. એવી રીતના આપણે અલગ અલગ સ્ટ્રાટા બનાવ્યા. સ્ટ્રાટા એટલે કોષ્ટક બનાવ્યા, બરાબર. એમાં આપણે અલગ અલગ, એમાં સ્ટ્રાટાની અંદર જે છે એ હોમોજીનિયસ હશે, બરાબર, પણ સ્ટ્રાટાની બારે જે છે એ હેટ્રોજીનિયસ એટલે અલગ અલગ. હેટ્રો એટલે અલગ અલગ, પણ સ્ટ્રાટાની અંદર જે વ્યક્તિ હશે એ બધા 10,000 વાળા સેમ હશે, અહીંયા 20,000 વાળા હશે અને અહીંયા 30,000 વાળા હશે. પણ અલગ અલગ સ્ટ્રાટા જે છે એમાં અલગ અલગ હશે. એ તમારે યાદ રાખવાનું કે સ્ટ્રાટાની બહાર જે છે એ હેટ્રોજીનિયસ હશે પોપ્યુલેશન, અને સ્ટ્રાટાની અંદર એટલે ખાનામાં જે અંદર હશે એ બધા સરખા પોપ્યુલેશન હશે. સરખા એટલે હોમોજીનિયસ, એ તમારે યાદ રાખવાનું. તો અહીં આપણે પોપ્યુલેશન જ્યારે હોમોજીનિયસ નથી, હેટ્રોજીનિયસ છે, ત્યારે આપણે સ્ટ્રાટિફાઈડ સેમ્પલિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીના ક્વેશ્ચનમાં 2 વિધાન આપેલા છે, એમાંથી કયા વિધાન સાચા છે આપણે કહેવાનું છે. તો એકત્રિત આંકડા એટલે સામાયિક શ્રેણી તથા પ્રતિનિધિક નિદર્શનું સંયોજન, એટલે કે પૂલ ડેટા જે છે એ કોમ્બિનેશન છે ટાઈમ સિરીઝ અને ક્રોસ સેક્શનલ ડેટાનું. તો પહેલું વિધાન તો સાચું છે કે એકત્રિત આંકડા એટલે કે પૂલ ડેટા જે છે એ સામાયિક શ્રેણી એટલે ટાઈમ સિરીઝ અને ક્રોસ સેક્શનલનું સંયોજન છે. બીજું વિધાન એમ કહે છે કે પેનલ આંકડા એ વિશિષ્ટ પ્રકારના એકત્રિત આંકડા છે જેમાં એક જ પ્રતિનિધિત્વ એકમની સમયાનુસાર મોજણી કરવામાં આવે છે. એટલે કે પેનલ ડેટા જે છે એ સ્પેશિયલ ટાઈપ ઓફ પૂલ ડેટા જ છે, એકત્રિત આંકડા જે છે, વિચ ઇઝ સેમ ક્રોસ સેક્શનલ યુનિટ ઇન સર્વેડ ઓવર ટાઈમ. ક્રોસ સેક્શનલ યુનિટ સેમ હોય છે, પણ આપણે ડિફરન્ટ ટાઈમનો ઉપયોગ કરીને ડેટા કલેક્ટ કરીએ છીએ. તો બી ઓપ્શન પણ સાચું છે. તો અહીં બંને વિધાન સાચા છે. ડી ઓપ્શન સાચો જવાબ છે. ટાઈમ સિરીઝ ડેટા એટલે શું, પહેલાં એ જોઈએ આપણે. તો ટાઈમ સિરીઝ ડેટા એટલે કે કોઈ એક જ એટ્રીબ્યુટ લઈએ, કોઈ એક જ વસ્તુ લઈએ કે આવક અથવા તો જીડીપી, બરાબર, આપણે જીડીપી લીધી તો આપણે લેશું 2020, 2021, 22, 23, 24, એક જ એટ્રીબ્યુટ લઈએ પણ ડિફરન્ટ ટાઈમના પર્સપેક્ટિવથી લઈએ તો એ થશે ટાઈમ સિરીઝ ડેટા. અને ક્રોસ સેક્શનલ ડેટા એટલે શું થશે?
કે આપણે જીડીપી લીધી 2020ની, પછી આપણે લીધી એમ્પ્લોયમેન્ટનો ડાટા 2020નો, એમ આ એટ્રીબ્યુટ્સ અલગ અલગ હોય પણ ટાઈમ જે છે એ સેમ હોય. એમ્પ્લોયમેન્ટ છે, પોવર્ટી છે, એ આપણે સેમ ટાઈમ પીરિયડની લઈએ તો એ કહેવાશે ક્રોસ સેક્શનલ ડેટા. અને આ પૂર ડેટાની વાત કરે છે, એમાં આ ટાઈમ સિરીઝ ડેટા અને ક્રોસ સેક્શનલ ડેટા એ બંનેનો સંયોગ હોય છે, એ બંનેનું કોમ્બિનેશન હોય છે પૂર ડેટામાં. કે આપણે જીડીપી લીધી તો એ આપણે 2020ની લઈશું, 2021ની લઈશું, 2022ની પણ લઈશું. એમ્પ્લોયમેન્ટનો ડાટા લીધો એ પણ 2020, 21 ને 22, એને પૂર ડેટા કહેવાય. અહીં બે ઓપ્શન સાચા છે. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ. બહુવિધ સમરેખતા જે છે એ નિદર્શન ઘટના છે, એટલે સેમ્પલ ફેનોમેના છે. મલ્ટીકોલિનિયરિટી એટલે કે બહુવિધ સમરેખતા એ વાસ્તવમાં એક નિદર્શન ઘટના છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે મલ્ટીકોલિનિયરિટી શું છે. આપણી પાસે એક ઇક્વેશન હોય, ધારો કે આપણા પાસે એક ઇક્વેશન છે કે yi ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા 1 x1i પ્લસ બીટા 2 x2i પ્લસ મ્યુ i. તો અહીં જે છે આ x1 અને x2 એ બે સ્વતંત્ર ચલ છે, આ બંને લિનિયર છે, બરાબર. મલ્ટીકોલિનિયરિટી એટલે મલ્ટીકોલિનિયર, આ કોલિનિયર જે છે એટલે આ બે સ્વતંત્ર ચલ વચ્ચે જો સંબંધ હોય, એકબીજા પર ડિપેન્ડ કરતા હોય, તો અહીં મોડલમાં મલ્ટીકોલિનિયરિટીની પ્રોબ્લેમ છે એમ કહી શકાય. અહીં 2 વેરિયેબલ છે, એવી રીતના 3 અથવા તો 4 વેરિયેબલ પણ હોઈ શકે, એને મલ્ટીકોલિનિયરિટી કહેવાય. તો મલ્ટીકોલિનિયરિટી જે છે એ સેમ્પલ ફેનોમેના એટલે સેમ્પલમાં જોવા મળે છે, પોપ્યુલેશનમાં જોવા મળતું નથી. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે વિષમ વિચરણનો અર્થ શું થાય છે, એટલે હેટ્રોસેડાસ્ટિસિટી. આ પણ આપણે સમજેલું છે જ્યારે આપણે ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલની અઝમ્પશન જોઈતી ત્યારે મલ્ટીકોલિનિયરિટી શું છે, હેટ્રોસેડાસ્ટિસિટી શું છે એ પણ સમજ્યું હતું ડીપમાં. એ વિડીયો તમે ના જોયો હોય તો એ પહેલાં જોઈ લેજો. આમાં પણ આપણે થોડુંક હેટ્રોસેડાસ્ટિસિટી એટલે વિષમ વિચરણનો અર્થ જોઈએ. તો હેટ્રોસેડાસ્ટિસિટી એટલે શું કે આપણું વેરિયન્સ જે છે સિગ્મા સ્ક્વેર એ વેરિયન્સ કહેવાય, એ સ્થિર નહીં હોય, એટલે અહીંયા આઈ હશે તો એને હેટ્રો કહેવાશે, અને સિગ્મા સ્ક્વેર હશે ખાલી, અહીંયા આઈ નહીં હોય તો એને હોમોસેડાસ્ટિક કહેવાશે. એટલે આ હોમો છે અને આ જે છે એ હેટ્રો છે. હેટ્રો એટલે અલગ અને હોમો એટલે સેમ. જો વેરિયન્સ એટલે શું એ સમજીએ. વેરિયન્સ જે છે એટલે આપણા ડેટાનો વેરવિખેર, બરાબર. એ ડેટાનો વેરવિખેર જે છે એ એરર ટર્મમાં કોન્સ્ટન્ટ ના હોય, બરાબર, તો એને હેટ્રો કહેવાશે. અને જો એ કોન્સ્ટન્ટ હશે, બધી આપણે એરર ટર્મ લઈએ એમાં વેરિયન્સ જે છે એ કોન્સ્ટન્ટ હોય. એરર ટર્મ એટલે કે શું, તો ભૂલપદ, બરાબર. ભૂલપદ અથવા તો એને ત્રુટિપદ પણ કહેવાય. આ ભૂલપદ એટલે સાચી રીતના ભૂલ નથી, પણ આપણા મોડલમાં જે રેન્ડમ વેરિએશન જે છે એ આપણે મોડલમાં એડ નથી કર્યા, એ આપણે ભૂલપદમાં મૂકીએ છીએ, બરાબર. તો અહીં જે છે હેટ્રોસેડાસ્ટિસિટીની વાત છે એટલે આપણું વેરિયન્સ એટલે ડેટાનો વેરવિખેર જે છે એરર ટર્મમાં એ કોન્સ્ટન્ટ ન હોય તો એને હેટ્રો કહેવાશે, અને જો એ કોન્સ્ટન્ટ હશે તો એને આપણે હોમોસેડાસ્ટિક કહેવાશું. ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલમાં આપણું વેરિયન્સ જે છે એ હોમોસેડાસ્ટિક હોવું જોઈએ એવું જણાવેલું હતું, બરાબર. એ જરૂરી છે, નહીં તો ડિફરન્ટ કોન્સિક્વન્સીસ આવી શકે છે. એટલે અહીં જે છે હેટ્રોસેડાસ્ટિક પૂછ્યું છે એટલે એ ઓપ્શન સાચો જવાબ છે. કે ત્રુટિપદનું વિચરણ જે છે એ અચળ નથી. સાપેક્ષ ચલરાશિનું વિચરણ અચળ થાય નહીં. ત્રુટિપદો એકબીજા પ્રત્યે સુરેખ સ્વતંત્ર નથી અથવા તો ત્રુટિપદનું મધ્યક શૂન્યેતર છે. ત્રુટિપદો એકબીજા પ્રત્યે સુરેખ સ્વતંત્ર નથી. એ જે છે ઓટો કોરિલેશનમાં કે ત્રુટિપદો એકબીજા સાથે જોડાયેલા હોય, એટલે આપણે એક મોડલ આ વાયઆઈ વાળું લીધું, એવી જ રીતના આપણે બીજું મોડલ વાયઆઈ વાળું લઈએ
એમાં આપણે જે એરર ટર્મ જે છે, પહેલા મોડલની એરર ટર્મ અને બીજા મોડલની એરર ટર્મ એ એકબીજા સાથે જોડાયેલી હોય, ડિપેન્ડન્ટ હોય, તો એને ઓટો કોરિલેશનની સમસ્યા કહેવાય. આ 3 સમસ્યાઓ મુખ્ય છે, એ તમારે યાદ રાખવાની. એક મલ્ટી કોલિનિયારિટી, એક ઓટો કોરિલેશન અને આ હેટ્રોસ્કેડાસ્ટિસિટી. આ 3 જે છે એ મોડલમાં હોય ત્યારે આપણે મોડલ જે છે એને રીડિફાઇન કરવું પડે છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો, એક તારવવામાં આવેલ રેડ્યુસ ફોર્મ સમીકરણની ઓળખ માટેની કક્ષાની શરત શું છે? કે આઈડેન્ટિફિકેશન, આપણે ઓર્ડર કન્ડિશન જોઈએ. સૌથી પહેલાં આઈડેન્ટિફિકેશન માટે 2 કન્ડિશન હોય છે. એક હોય છે ઓર્ડર કન્ડિશન અને બીજી હોય છે રેન્ક કન્ડિશન. ઓર્ડર કન્ડિશન જે છે એ નેસેસરી છે, એટલે જરૂરી છે, બરાબર, નેસેસરી કન્ડિશન છે. અને આ રેન્ક જે છે એ સફિશિયન્ટ એટલે પૂરતી કન્ડિશન છે. આવું પણ પૂછાઈ શકે, તો યાદ રાખવાનું કે ઓર્ડર કન્ડિશન એ નેસેસરી છે અને રેન્ક કન્ડિશન જે છે એ સફિશિયન્ટ છે. ઓર્ડર કન્ડિશનની વાત કરીએ તો એક્ઝેક્ટ આઈડેન્ટિફિકેશન કોને કહેવાશે? એક્ઝેક્ટ હોય છે, અંડર હોય છે અને એક ઓવર હોય છે. એક્ઝેક્ટ એટલે શું? તો કે k - m ઇઝ ઇક્વલ ટુ g - 1, એને એક્ઝેક્ટ આઈડેન્ટિફાય કહેશું. અંડર આઈડેન્ટિફાય એટલે શું? તો k - m ઇઝ લેસ ધેન g - 1, એને અંડર કહેશું. અને ઓવર આઈડેન્ટિફાય માટે શું કહેશું? કે k - m ઇઝ ગ્રેટર ધેન g - 1. આ તમારે યાદ રાખવાનું, એક જ સૂત્ર યાદ રાખવાનું કે k - m ઇઝ ઇક્વલ ટુ g - 1. આ હશે તો એને એક્ઝેક્ટ આઈડેન્ટિફાય કહેવાશે. અને k - m જો હશે એ મોટું હશે તો એ ઓવર બની જશે, અને જો નાનું હશે તો અંડર આઈડેન્ટિફાય બની જશે. હવે આને આપણે એક ઉદાહરણની મદદથી સમજીએ કે મોડલ એક આપેલું હોય તો આ કેવી રીતના આપણે ઓર્ડર કન્ડિશન કાઢી શકીએ એક મોડલમાંથી. અહીંયા 3 ઇક્વેશન આપેલા છે. આ 3 ઇક્વેશનમાંથી અગર આપણે ફર્સ્ટ ઇક્વેશન માટે ઓર્ડર કન્ડિશન કાઢવી હોય તો સૌથી પહેલાં આપણે કે શોધવાનું. કે એટલે શું? તો નંબર ઓફ વેરિયેબલ. આખા મોડલમાં, આ 3 મોડલમાં નંબર ઓફ વેરિયેબલ્સ કેટલા છે? તો y1, y2 અને y3 અને x1, x2 અને x3, એવી રીતના 6 વેરિયેબલ્સ છે, ટોટલ 6. એકવાર જે આવી જાય બીજી વાર નહીં ગણવાનું. એટલે કે અહીં આ y1 જે છે એ અહીં પણ આવેલો છે, એટલે 2 વાર y1 નહીં ગણવાનું, એક જ વાર એક વેરિયેબલ ગણવાનું, બરાબર. એટલે y1, y2 અને y3 એ 3 વેરિયેબલ્સ અને x1, x2 અને x3 3 વેરિયેબલ્સ છે. એટલે k ઇઝ ઇક્વલ ટુ 6. પછી m એટલે કે સ્પેસિફિક ઇક્વેશન વેરિયેબલ. એટલે આપણે અગર એમ કીધું હોય પ્રશ્નમાં કે પહેલું ઇક્વેશન જે છે એમાંથી તમારે ઓર્ડર કન્ડિશન કાઢવાની છે, તો m ઇઝ ઇક્વલ ટુ પહેલા વેરિયેબલમાં કેટલા વેરિયેબલ્સ છે? y1, y2 અને x1, એટલે 3 વેરિયેબલ્સ છે. તો m ઇઝ ઇક્વલ ટુ 3 થશે, 3 વેરિયેબલ્સ છે. હવે આપણે આ સૂત્ર પ્રમાણે જોઈએ. અને g એટલે શું? g એટલે નંબર ઓફ ઇક્વેશન. એટલે આ પહેલું ઇક્વેશન, બીજું ઇક્વેશન અને ત્રીજું ઇક્વેશન. એટલે અહીં g ઇઝ ઇક્વલ ટુ 3 થશે, બરાબર. હવે આપણે પહેલા ઇક્વેશન માટે ઓર્ડર કન્ડિશન જોવી હોય તો આ 3 વસ્તુ કાઢી લીધા પછી આપણે સૂત્રમાં જવાનું અને સૂત્રમાં જોવાનું. આ k - m વાળું સૂત્ર જે છે એમાં જોવાનું, તો k - m એટલે કે 6 - 3 ઇઝ ઇક્વલ ટુ g - 1, એટલે 3 - 1. એ બંને સમાન થાય છે, એટલે 6 - 3 એટલે 3, અને અહીંયા આવે છે 3 - 1 એટલે 2. તો 3 જે છે એ ગ્રેટર ધેન 2 છે. હવે k - m ગ્રેટર ધેન હશે, એટલે આ 3 જે છે એ ગ્રેટર ધેન છે, તો એ પહેલું ઇક્વેશન જે છે એને ઓવર આઈડેન્ટિફાઈ ઇક્વેશન કહેશું. કે પહેલું ઇક્વેશન જે છે એ ઓવર આઈડેન્ટિફાય છે, બરાબર. એવી જ રીતના આપણે બીજા ઇક્વેશન માટે પણ ઓર્ડર કન્ડિશન કાઢી શકીએ. જો એ બેયની વેલ્યુ આ સેમ આવી જાય તો એ એક્ઝેક્ટ આઈડેન્ટિફાય કહેવાશે. અહીં ગ્રેટર ધેન આવ્યું એટલે જે છે એ ઓવર આઈડેન્ટિફાય, અને લેસ ધેન આવત તો એ અંડર આઈડેન્ટિફાય ઇક્વેશન બની જાત. હવે એવી જ રીતના આપણે બીજા ઇક્વેશન માટે જોઈએ તો બીજા ઇક્વેશનમાં એમાં પણ k તો સેમ જ રહેશે કે આખા વેરિયેબલમાં કેટલા મોડલ છે, અને g પણ સેમ રહેશે. હવે આપણે ખાલી m માં ફરક આવશે કે કેટલા વેરિયેબલ ઇક્વેશનમાં છે
તો y2 y1 અને x2 એમાં પણ 3 વેરિયેબલ્સ છે, તો એ પણ આની જેમ જ થશે, બરાબર, કે એ ઓવર આઈડેન્ટિફાય થઈ જશે. હવે આપણે ત્રીજા ઇક્વેશનની વાત કરીએ. ત્રીજા ઇક્વેશન માટે જોઈએ તો કે તો આપણું બધાય માટે સેમ જ રહેશે, 3 ઇક્વેશન માટે કે 6. હવે ત્રીજા ઇક્વેશનની વાત કરીએ તો y3 y1 y2 અને x3 એટલે કે 4 વેરિયેબલ્સ છે, એટલે m ઇઝ ઇક્વલ ટુ 4 થશે અહીં, બરાબર. તો હવે આપણે શોધીએ ઓર્ડર કન્ડિશન. તો k માઇનસ m શું થશે? 6 - 4, બરાબર. અને g - 1 એટલે 3 - 2 1. તો 6 - 4 એટલે 2 અને 3 - 1 એટલે 2. તો આ જે છે એ બંને સેમ આવ્યા. તો એ જે છે ત્રીજું ઇક્વેશન એ એક્ઝેક્ટ આઈડેન્ટિફાય છે. એક્ઝેક્ટ આઈડેન્ટિફાય, ત્રીજું ઇક્વેશન જે છે એ એક્ઝેક્ટ આઈડેન્ટિફાય છે. પહેલું ઇક્વેશન અને બીજું ઇક્વેશન જે છે એ ઓવર આઈડેન્ટિફાય છે, અને ત્રીજું ઇક્વેશન જે છે એ એક્ઝેક્ટ આઈડેન્ટિફાય છે એમ કહી શકીએ. આવી રીતના તમે ગમે એ ઇક્વેશનમાંથી જી ગોતીને, કે ગોતીને અને એમ ગોતીને ઓર્ડર કન્ડિશન કાઢી શકો, બરાબર. જી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇક્વેશન કેટલા છે, અને કે એટલે કે ટોટલ આખા મોડલમાં 3 મોડલમાં કેટલા વેરિયેબલ્સ છે, અને એમ કયા સમીકરણનું ઓર્ડર કન્ડિશન કાઢવાનું કીધું છે એને એમ કહેશું, એમાં કેટલા વેરિયેબલ્સ છે. તો એ જે છે એ એમ દ્વારા દર્શાવી શકાય. અને આ 3 વસ્તુ યાદ રાખવાની કે k - m ઇઝ ઇક્વલ ટુ g - 1 થશે, તો એને એક્ઝેક્ટ આઈડેન્ટિફાય કહેવાશે. અહીં 2 ઇઝ ઇક્વલ ટુ 2 એટલે એક્ઝેક્ટ આઈડેન્ટિફાય છે ત્રીજું ઇક્વેશન. પહેલાં 2 ઇક્વેશન જોયા એમાં ઓવર આઈડેન્ટિફાય હતું. પછીનો ક્વેશ્ચન જોઈએ તો આ ક્વેશ્ચન જે છે એ મેથેમેટિકલ ઇકોનોમિક્સનો છે, ગણ પરિચયનો છે. જો n એ nb અને n યુનિયન b અને n ઇન્ટરસેક્શન b અનુક્રમે તે ગણોમાં રહેલા ઘટકોની સંખ્યા દર્શાવે તો આમાંથી કયું સાચું છે એ આપણે જોવાનું છે. તો n a યુનિયન b ઇઝ ઇક્વલ ટુ na પ્લસ n2 માઇનસ n ઇન્ટરસેક્શન b. આ પહેલું જે છે એ બરાબર છે, પહેલું જે છે એ સાચું છે. આમાં ઇન્ટરસેક્શન નથી એટલે ખોટું પડી જશે આ બી ઓપ્શન. અને અહીંયા જે છે એ પ્લસ આવેલું છે, નહીં પણ માઇનસ આવશે, એટલે સી ઓપ્શન પણ ખોટું છે. પહેલું ઓપ્શન કેવી રીતના સાચું છે એ જોઈએ. તો આ જે છે એ ગણ પરિચયમાં સંયોજનનું સૂત્ર છે, અને એનો સમાવેશ ઇન્ક્લુઝન અને એક્સક્લુઝનમાં થાય છે. એ અને બીનો આપણે જ્યારે સરવાળો કરીએ છીએ ત્યારે એ અને બીની વચ્ચે રહેલા ઘટકોની ગણતરી 2 વાર ન થાય એટલે આપણે અહીંયા માઇનસ કરી નાખીએ છીએ. આપણે વેન ડાયાગ્રામ જોઈએ તો આ એ છે અને આ બી છે, આ બંનેનો સરવાળો કરીએ ત્યારે આ જે ભાગ છે એ ડબલ વાર કાઉન્ટ થઈ જાય, એમાં પણ કાઉન્ટ થઈ જાય અને બીમાં પણ કાઉન્ટ થઈ જાય. તો આ જે કોમન પાર્ટ છે એ માઇનસ કરવામાં આવે છે, એટલે એ ઇન્ટરસેક્શન બી. ઇન્ટરસેક્શન એટલે બંને વચ્ચેનો કોમન ભાગ, એ આપણે માઇનસ કરી દઈશું તો a પ્લસ બી આપણે મળી જશે. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો અર્થમિતિ શાસ્ત્રનો સંબંધ એ આર્થિક સિદ્ધાંત, અનુભવજન્ય સમર્થન, આર્થિક આંકડાઓના પરિમાણાત્મક વિશ્લેષણ, ગણિતશાસ્ત્ર અને આંકડાકીય અનુમાનોની પદ્ધતિઓના ઉપયોગ કે ઉપરના તમામ સાથે છે. તો ઇકોનોમેટ્રિક્સ જે છે એ તમામ સાથે સંબંધ ધરાવે છે, એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો આ ક્વેશ્ચન જે છે એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ ઉપર છે, એટલે કે ઘટના એ અને બી પરસ્પર નિવારક હોય જ્યારે આ 4 ઓપ્શન આપેલા છે કે પી એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ 0, પી ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 0, કે પી એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ પી એ ઇન્ટુ પીબી, અને પી એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પીબી. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે પરસ્પર નિવારક ઘટના એટલે શું. એટલે કે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ કોને કહેવાય કે એક ટાઈમ ઉપર છે ને એક જ ઇવેન્ટ થશે, કાં તો એ ઇવેન્ટ થશે અથવા તો બી ઇવેન્ટ થશે. 2 ઇવેન્ટ જે છે એ સાથે થશે નહીં, બરાબર. એટલે કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ
તો કાં તો રાત છે અથવા તો દિવસ છે. રાત અને દિવસ બંને સાથે ઘટિત નહીં થઈ શકે. રાત હશે તો આપણે એમ નહીં બોલી શકીએ કે અત્યારે દિવસ છે, અને દિવસ છે તો આપણે એમ નહીં બોલી શકીએ કે અત્યારે રાત છે. તો એને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ કહેવાય કે બે ઘટના જે છે રાત અને દિવસ એ સાથે થશે નહીં. ગમે એક જ ઘટના, સિંગલ ઘટના જ થશે. આવી જ રીતના મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ જે છે એની જેવી જ એક ઇવેન્ટ હોય છે, એને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કહેવાય. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટમાં સ્ટુડન્ટને કન્ફ્યુઝન થાય કે ઇન્ડિપેન્ડન્ટ અને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવમાં ફરક શું છે. તો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ જે હોય છે એમાં બે ઇવેન્ટ જે છે એ સાથે થઈ શકે છે. બે ઇવેન્ટ સાથે થઈ શકે છે, પણ એને એકબીજા ઉપર કોઈ ફરક પડતો નથી. એક ઇવેન્ટ થાય અને બીજી ઇવેન્ટ થાય તો આ ઇવેન્ટ આના ઉપર ડિપેન્ડ નથી અને આ ઇવેન્ટ આના ઉપર ડિપેન્ડ નથી, એટલે બેયને એકબીજાથી ફરક પડતો નથી. એટલે કે દાખલા તરીકે જોઈએ તો આ પહેલી ઇવેન્ટ છે એમાં ડાન્સનું કોમ્પિટિશન ચાલી રહી છે અને આ બીજી ઇવેન્ટ છે એમાં સિંગિંગ કોમ્પિટિશન ચાલી રહી છે. તો એક ઇવેન્ટ થાય છે ડાન્સની, એના લીધે સિંગિંગ ઉપર કાંઈ ફરક નથી પડતો, અને સિંગિંગ થાય છે એના લીધે ડાન્સની ઇવેન્ટ ઉપર કાંઈ ફરક પડતો નથી. અથવા તમને આ ઉદાહરણમાં કન્ફ્યુઝન થતું હોય તો અહીં આપણે બીજી ઇવેન્ટ સ્ટડી લઈએ કે એક જગ્યાએ ડાન્સ કોમ્પિટિશન થાય છે અને એક જગ્યાએ ક્લાસરૂમમાં ભણવામાં આવે છે, સ્ટડી કરવામાં આવે છે. તો આ બે ઇવેન્ટ છે એ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે. ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર. બે ઇવેન્ટ એકબીજાથી સ્વતંત્ર છે, એકના હોવાથી બીજાને ફરક પડતો નથી. તો અહીંયા જે છે આપણે વેન ડાયાગ્રામ દોરીએ તો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ માટે તો આ જે છે એ A છે અને આ જે છે એ B છે. તો આ A અને B મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે, એટલે કાં તો A હશે કાં તો B હશે, બંને સાથે હશે નહીં. અને આ બે વચ્ચે એક કોમન પોઈન્ટ પણ નહીં હોય. કોમન પોઈન્ટ એટલે શું? ઇન્ટરસેક્શન. બંને વચ્ચે કોઈ કોમન પોઈન્ટ નહીં હોય, એટલે કોમન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા B ઓપ્શન જે છે એ સાચો જવાબ છે કે પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ 0. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ હોય ત્યારે. પછીનો ક્વેશ્ચન કહે છે કે ઇફ ઇન અ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે દ્વિપદી વિચરણમાં n ઇઝ ઇક્વલ ટુ 5 અને મધ્યક 2 હોય તો ક્યુની કિંમત શોધવાની છે. તો આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં મીન ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ p. આપણે હમણાં એક ક્વેશ્ચનમાં જોયું હતું મીનનું સૂત્ર. તો n અહીં આપેલું છે 5 અને મીન આપેલું છે 2. તો 2 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ p. તો હવે p ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 ડિવાઇડેડ બાય 5 એટલે કે 0.40. હવે આપણે ક્યુની વેલ્યુ શોધવી હોય તો ક્યુનું ફોર્મ્યુલા શું હતું? 1 - p. તો અહીંયા પીની વેલ્યુ આપણા પાસે છે 0.40. તો ક્યુની વેલ્યુ થશે 0.60. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે કે ક્યુની વેલ્યુ જે છે એ 0.60 થશે. 23મો ક્વેશ્ચન એમ કહે છે કે સહસંબંધકનો પ્રમાણિત દોષ નિર્ધારિત કરવા માટેનું સૂત્ર, એટલે કે સ્ટાન્ડર્ડ એરર ઓફ કોરિલેશન કોફિશિયન્ટ, એનું સૂત્ર પૂછેલું છે. તો એ સૂત્ર જે છે એ સ્ટાન્ડર્ડ એરર ઇઝ ઇક્વલ ટુ 1 - r² ડિવાઇડેડ બાય √² n. અહીંયા જે છે એ ડી ઓપ્શન સાચો જવાબ છે. ડાયરેક્ટ ફોર્મ્યુલા છે આ, તમારે યાદ રાખવાનો સ્ટાન્ડર્ડ એરરનો ફોર્મ્યુલા ડી ઓપ્શન. સ્ટાન્ડર્ડ એરર એટલે શું? સ્ટાન્ડર્ડ એરર એટલે ત્રુટિપદ, બરાબર, પ્રમાણિત દોષ અથવા તો ત્રુટિપદ. તો ત્રુટિપદ એટલે શું? 1 - r. આપણે r ભણ્યું હતું, બરાબર. r એટલે શું? કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન. એટલે આપણું મોડલ જે છે એ કેટલું સારું એક્સપ્લેન કરે છે. આપણું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે એક્સ વેરિયેબલ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, એ વાય વેરિયેબલને કેટલું સમજાવે છે. જે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એને r² કહે છે, બરાબર. તો અહીંયા 1 - r છે. 1 - r² એટલે કે જેટલું સમજાવેલું છે એ r². એ r² એ 1માંથી આપણે બાદ કરશું તો ન સમજાવેલું જે વેરિએશન છે એ બતાવશે, અને ન સમજાવેલું હોય એ સ્ટાન્ડર્ડ એરર હશે. કે રેન્ડમ વેરિએશન આપણે સ્ટાન્ડર્ડ એરરમાં એડ કરીએ છીએ
બરાબર, અને ડિવાઇડેડ બાય એન. એન એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. આવી રીતના પણ તમે યાદ રાખી શકો કે R² જે છે એ એક્સપ્લેન વેરિયેબલ છે, એક્સપ્લેન વેરિએશન બતાવે છે. આપણે રેસિડ્યુઅલ દ્વારા કેટલું સમજાવવામાં આવેલું છે એ 1 - R² બતાવે છે. રેસિડ્યુઅલ એટલે એરર. પછીનો ક્વેશ્ચન જોઈએ તો OLS આગળની સુસંગતતા, અનભિન્નતા અને દક્ષતા દર્શાવવા માટે નીચેનામાંથી કઈ ધારણાઓની જરૂર પડે છે? અહીં જે છે એ ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલની અઝમ્પશન પૂછે છે, કન્સિસ્ટન્સી, અનબાયસનેસ અને ઇફિશિયન્સી માટે. તો એક્સપેક્ટેશન ઓફ UI ઇઝ ઇક્વલ ટુ 0 એટલે એરર ટર્મ જે છે એની એક્સપેક્ટેશન 0ના બરાબર હોય. આ એક્સપેક્ટેશન સાચી છે. ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલની 9 અઝમ્પશન છે એનો એક અલગથી વિડીયો બનાવેલો છે જે તમે ચેનલ પર જોઈ શકો છો, અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, તેમાંથી તમે જોઈ શકો છો. ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલની આ અઝમ્પશન છે. બીજી અઝમ્પશન જોઈએ તો વેરિયન્સ UI ઇઝ ઇક્વલ ટુ σ². આ જે છે એ હોમોસેડાસ્ટિકની વાત કરે છે. σ², વેરિયન્સ જે છે એ σ² હોવું જોઈએ, એટલે વેરિયન્સ જે છે એ કોન્સ્ટન્ટ હોવું જોઈએ. વેરિયન્સ એટલે વિચરણ, ડેટાનો ફેલાવ જે છે એ કોન્સ્ટન્ટ હોવો જોઈએ. અને હેટ્રોસેડાસ્ટિક હશે એટલે કે વેરિયન્સ જે છે એ સ્થિર નહીં હોય, ત્યારે જે છે એ σ²I હશે. જો I હોય તો એ હેટ્રો છે એટલે વેરિયન્સ જે છે એ બદલતું રહે છે. તો જે છે એ ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલની અઝમ્પશન નથી. જો અહીં વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ σ²I આપેલું હોત તો એ ખોટું પડત, અને અહીંયા જે છે એ I નથી આપેલું એટલે આ ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલની અઝમ્પશન છે. અને ત્રીજું જોઈએ તો કોવેરિયન્સ UT અને UT - J ઇઝ ઇક્વલ ટુ 0. કોવેરિયન્સ એટલે અહીંયા ઓટો કોરિલેશનની વાત થાય છે કે એરર ટર્મ જે છે આપણા પાસે બે મોડલ છે T અને J, એ બંનેની એરર ટર્મ જે છે એના વચ્ચે કોઈ કોરિલેશન, ઓટો કોરિલેશન નથી. તો આ પણ ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલની અઝમ્પશન છે. ચોથું જોઈએ તો UT એટલે એરર ટર્મ જે છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરે છે 0 મીન અને σ² વેરિયન્સ સાથે. તો આ જે છે એ નોર્માલિટી દર્શાવે છે. આ જે છે એ ઇફિશિયન્સી, કન્સિસ્ટન્સી અથવા તો અનબાયસનેસ માટે નથી. તો આ જે છે ચોથું એમાં નહીં આવે અઝમ્પશનમાં. તો 1, 2 અને 3 એટલે કે અહીં C ઓપ્શન સાચો જવાબ છે. F ટેસ્ટ ઇઝ ઓલ્સો નોન. F પરીક્ષણને શું કહેવામાં આવે છે? સંભાવના પરીક્ષણ, વિચરણ ગુણોત્તર પરીક્ષણ, નિદર્શ પરીક્ષણ અથવા તો ઉપરનામાંથી કોઈ પણ નહીં. તો F ટેસ્ટ જે છે એને વિચરણ ગુણોત્તર પરીક્ષણ પણ કહેવાય છે, એટલે કે વેરિયન્સ રેશિયો ટેસ્ટ. અહીં B ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ઇન ધ મોડલ yi ઇઝ ઇક્વલ ટુ β1 પ્લસ β2 xi પ્લસ μi. તો આ ટર્મ જે છે μi એરર ટર્મ અથવા તો એને ત્રુટિપદ. ત્રુટિપદ શું હોય છે કે આ x વેરિયેબલ સ્વતંત્ર ચલ x છે, એની કેટલી અસર y પર થાય છે, એના સિવાયના વેરિયેબલ્સ જે છે એની અસર પણ y ઉપર થાય છે. અમુક રેન્ડમ વેરિએશન પણ હોય છે. રેન્ડમ વેરિએશન જે છે એ આપણે એરર ટર્મમાં મૂકી દઈએ છીએ આપણે મોડલ બનાવીએ ત્યારે. એક્સની નેટ અસર આપણે y ઉપર જોવી હોય એટલા માટે આપણે બીજા બધા રેન્ડમ વેરિએશન જે હોય છે, બીજા બધા રેન્ડમ વેરિએશન એ આપણે μyમાં કોન્સ્ટન્ટ માની લઈએ છીએ, એટલે આપણે એક્સની નેટ અસર y ઉપરની જોઈ શકીએ. તો રિપ્રેઝેન્ટિંગ ધ મિસિંગ વેલ્યુ ઓફ y નહીં, yની ખૂટતી કિંમતો નથી દર્શાવતા, પણ એક્ટ એઝ અ પ્રોક્સી ફોર ઓલ ધ ઓમિટેડ વેરિયેબલ્સ ધેટ અફેક્ટ y. એક્સ સિવાયના બીજા ઘણા વેરિયેબલ્સ અથવા તો રેન્ડમ વેરિએશન yને અફેક્ટ કરે છે એને આપણે એમાં રાખીએ છીએ. તો yને અસર કરતી તમામ ખૂટતી ચલરાશિઓના પ્રતિનિધિરૂપ છે, એટલે અહીં B ઓપ્શન સાચો જવાબ છે. એક્ટ એઝ અ પ્રોક્સી ફોર ઇમ્પોર્ટન્ટ વેરિયેબલ, ઇમ્પોર્ટન્ટ નથી. અને રિપ્રેઝેન્ટ મેઝરમેન્ટ એરર, એ મેઝરમેન્ટ એરર નથી. મેઝરમેન્ટ એરર આપણે સેમ્પલ ડિઝાઇનમાં આવે કે સેમ્પલ ડિઝાઇનના મેઝરમેન્ટમાં આપણે કોઈ એરર કરી હોય તો એ D ઓપ્શન પણ નહીં આવે. એક્ટ એઝ અ પ્રોક્સી ફોર ઓલ ઓમિટેડ વેરિયેબલ. ઓમિટેડ એટલે આપણે
જે મૂકી દીધા વેરિયેબલ, એક્સક્લુડ કરી નાખ્યા, બાકાત કરી નાખ્યા, એ બધા વેરિયેબલ જે વાયને અફેક્ટ કરે છે, એક્સ સિવાયના બધા વેરિયેબલ્સ. ઇફ ધેર ઇઝ પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન, જો ચલરાશિઓ વચ્ચે સંપૂર્ણ ઘન સહસંબંધ હોય તો સહસંબંધ માટે કોરિલેશન ઇઝ ઇક્વલ ટુ √bxy ઇન્ટુ byx. અહીંયા પોઝિટિવ કોરિલેશન જે છે એ બતાવવામાં આવેલું છે, એટલે 1 કોરિલેશન પોઝિટિવ 1. કોરિલેશન જે છે એ -1 થી લઈને +1 સુધી હોય છે, બરાબર. તો અહીંયા પોઝિટિવની વાત છે એટલે આપણે 1 લઈએ અને અંડરરૂટમાંથી અને બહાર કાઢે તો એ બની જશે bxy ઇન્ટુ byx. તો અહીંયા જે છે એ bxyના ટર્મમાં લીધેલું છે, એટલે આપણે bxy ઇઝ ઇક્વલ ટુ 1/byx. તો અહીં જે છે એ ઓપ્શન સાચો જવાબ છે. એક પ્રમાણીય વિતરણમાં કેટલા પ્રાચાલો હોય છે? તો એમાં જે છે એ 2 પેરામીટર્સ હોય છે, આલ્ફા અને બીટા. એ 2 પેરામીટર્સ હોય છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો Which of the following are possible approaches to deal with residual autocorrelation? ઓટોકોરિલેશનની પ્રોબ્લેમ થાય ત્યારે નીચેનામાંથી કયા જે છે એ આપણે એક્શન્સ લઈ શકીએ એની વાત છે. સૌથી પહેલાં ઓટોકોરિલેશન એટલે શું? તો આપણા પાસે અગર 2 મોડલ છે, એની એરર ટર્મ જે છે UT અને UJ, એ 2 એરર ટર્મ જે છે ત્રુટિ પદો એ એકબીજા સાથે સંબંધિત ના હોવી જોઈએ. જો એ સંબંધિત હશે તો ઓટોકોરિલેશનની પ્રોબ્લેમ આવશે. અને ઓટોકોરિલેશનની પ્રોબ્લેમ માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. એ એક PYQ હતો GSETમાં, તો એના માટે જે છે એ કોકરન ઓર્કટ મેથડ એનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમારે યાદ રાખવાનું. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો હતો કે કોકરન ઓર્કટ મેથડ જે છે એ ઓટોકોરિલેશન માટે વપરાય છે. અને અરીમાનો ઉપયોગ પણ થાય છે, ઓટો રિગ્રેસિવ મોડલ અરીમા. ઓટોકોરિલેશન જે છે એ મુખ્યત્વે ટાઈમ સિરીઝ એટલે કે સમય શ્રેણી ડેટા સાથે રિગ્રેશનના મોડલમાં જોવા મળે છે. સ્વયં સહસંબંધ એટલે ઓટોકોરિલેશન એટલે કે મોડલની ભૂલપદ એટલે કે એરર ટર્મ જે છે એ એક અવલોકનમાં હોય, એ બીજા અવલોકન સાથે જોડાયેલી હોય, તો એને ઓટોકોરિલેશન કહેવાય. હવે લોગરિધમની વાત છે. પહેલું જે ઓપ્શન છે કે લોગરિધમ લેવો એટલે લઘુગુણક લેવો, તો એમાં જે છે એ આપણે મોડલને લોગરિધમમાં ફેરવીએ તો એ જે છે હેટ્રોસિડાસ્ટિસિટી દૂર કરે. ઓટોકોરિલેશન નહીં પણ હેટ્રોસિડાસ્ટિસિટીની પ્રોબ્લેમ દૂર કરે. બીજો ઓપ્શન જોઈએ તો એડ અ લેગ વેલ્યુ ઓફ ધ વેરિયેબલ ઇન રિગ્રેશન ઇક્વેશન. લેગ વેલ્યુ લેવાથી, લેગ વેલ્યુ એટલે કે નિયત સહસંબંધ સમીકરણમાં ચલની પૃષ્ઠિત કિંમતોનો ઉમેરો. લેગ વેલ્યુ કોને લેશે આપણે? આશ્રિત ચર. આશ્રિત ચર એટલે વાય, ડિપેન્ડન્ટ વેરિયેબલ. એની લેગ વેલ્યુ એટલે yt -1. લેગ્ડ એટલે પાછળની કિંમત, પૃષ્ઠિત કિંમત, બરાબર, લેગ્ડ વેલ્યુ. તો આનાથી ઓટોકોરિલેશન જે છે એ દૂર કરી શકાય. યુઝ ડમી વેરિયેબલ ટુ રિમૂવ આઉટલાઇંગ ઓબ્ઝર્વેશન. ડમી વેરિયેબલ્સનો ઉપયોગ જે છે એ મલ્ટીકોલિનિયારિટી પ્રોબ્લેમનો સોલ્વ કરવા માટે ઉપયોગ થાય છે, ડમી વેરિયેબલ્સનો. તો ઓટોકોરિલેશન માટે નહીં આવે. તો ત્રીજો ઓપ્શન પણ ખોટું છે. ટ્રાય અ મોડલ ઇન અ ફર્સ્ટ ડિફરન્સીસ ફ્રોમ રાધર ધેન ઇન લેવલ્સ. ફર્સ્ટ ડિફરન્સનો ઉપયોગ કરીને મોડલમાં જે છે એ ફર્સ્ટ ડિફરન્સ મતલબ yt -1 xt -1 એવી રીતના ડિફરન્સ લઈને. તો આ પણ જે છે એ ટાઈમ સિરીઝ એનાલિસિસ એટલે સામયિક શ્રેણીમાં ઓટોકોરિલેશન દૂર કરવામાં મદદ કરશે. તો સેકન્ડ અને ફોર્થ ઓપ્શન જે છે એ સાચું છે કે નિયત સંબંધ સમીકરણમાં ચલોની પૃષ્ઠિત કિંમતોનો ઉમેરો અને ચલરાશિઓની અસલી કિંમતોને બદલે તફાવતોનો મોડલમાં ઉપયોગ કરવો. તો અહીં જે છે એટલે કે એ ઓપ્શન સાચો જવાબ છે. એ ઓપ્શન. વિસ્મય વિચરણ શું છે? અહીંયા હેટ્રોસિડાસ્ટિસિટી પૂછેલું છે. હેટ્રોસિડાસ્ટિસિટી આપણે હમણાં જોયું હતું
કે જેનું વેરિયન્સ જે છે એ કોન્સ્ટન્ટ ના હોય, વેરિયન્સ જે છે એ આઈ મુજબ બદલાતું રહેતું હોય. ધ વેરિયન્સ ઓફ ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ ઇઝ નોટ કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ ના હોય એને હેટ્રોસેડાસ્ટિસિટી કહેવાય. અને જો એ કોન્સ્ટન્ટ હશે તો એને હોમોસેડાસ્ટિક કહેવાશે. બરાબર. તો વિષમ વિચરણનો અર્થ શું થાય છે કે સાપેક્ષ ચલરાશિઓનું વિચરણ જે છે એ અચળ એટલે કે સ્થિર નથી, કોન્સ્ટન્ટ નથી. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જો બી ટેકનોલોજી શ્રેણિક હોય તો હોકિન સાયમન શરતો નીચેનામાંથી કઈ છે? આમાં હોકિન સાયમન કન્ડિશન પૂછેલી છે. તો હોકિન સાયમન કન્ડિશન એમ કહે છે કે ધ મેઇન ડાયગ્નોલ એલિમેન્ટ, ડાયગ્નોલ એટલે શું? તો આ 0 0 0 0 0 0 આ આપણું મેટ્રિક્સ હોય તો આમાં આ 1 1 જે છે એ ડાયગ્નોલ એલિમેન્ટ્સ કહેવાય. એ ડાયગ્નલ એટલે કે વિકર્ણ પરના ઘટકો જે છે એ પોઝિટિવ હોવા જોઈએ, ધન હોવા જોઈએ, એ નેગેટિવ ના હોવા જોઈએ અને 0 શૂન્ય પણ ન હોવા જોઈએ. એ જે છે એ પોઝિટિવ હોવા જોઈએ. અને એનું જે ડિટર્મિનન્ટ જે છે i માઇનસ બી, આઈ એટલે શું? તો આઈડેન્ટિટી મેટ્રિક્સની વાત કરે છે અહીંયા. i માઇનસ બી ઇઝ મસ્ટ બી પોઝિટિવ. એનું ડિટર્મિનન્ટ અને નિશ્ચાયક પણ પોઝિટિવ હોવું જોઈએ. ડિટર્મિનન્ટ જે છે એ પણ પોઝિટિવ હોવું જોઈએ, નેગેટિવ અથવા તો 0 નહીં ચાલે. હોકિન સાયમન કન્ડિશન એમ કહે છે કે આ ડાયગ્નલ એલિમેન્ટ્સ જે છે એ પોઝિટિવ હોવા જોઈએ અને એનું ડિટર્મિનન્ટ જે છે એ પણ પોઝિટિવ હોવું જોઈએ. પોઝિટિવ એટલે કે i માઇનસ બીના મુખ્ય વિકર્ણ પરના ઘટકો ધન હોવા જોઈએ અને નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ પણ ધન હોવો જોઈએ. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. ઋણ ન હોય અથવા તો નેગેટિવ પણ ના હોય, ધન હોવા જોઈએ પણ ડિટર્મિનન્ટ ઋણ ના હોય અને આ બંને ઋણ પણ ના હોય. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ છે કે મેટ્રિક્સમાં આપણે મલ્ટિપ્લિકેશન ક્યારે કરી શકીએ એ જોવાનું છે. મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર. મેટ્રિક્સનો ગુણાકાર ક્યારે થઈ શકે? જ્યારે આપણા પાસે એ અને બી મેટ્રિક્સ હોય એમાં આપણે લખીએ રો અને કોલમ, આના રો અને કોલમ. તો આ જે છે એ કોલમ અને રો, એની કોલમ અને બીની રો જે છે એ બંને ઇક્વલ ટુ હોવા જોઈએ, એટલે બંને જે છે એ સેમ હોવા જોઈએ. જો એ સેમ હશે તો આપણે મલ્ટિપ્લિકેશન કરી શકશું. તો અહીંયા એ અને બી જે છે એ રો 3 × 4 અને બી માટે જે છે એ 4 × 2. તો આ બંને 4 4 સેમ છે. કોલમ, એની કોલમ અને બીની રો બંને સેમ છે તો આમાં મલ્ટિપ્લિકેશન થઈ શકશે. એટલે એ અને બીમાં મલ્ટિપ્લિકેશન થઈ શકશે. તો અહીંયા આપણે બધા જ આપેલા છે એ બી, એ સી, એ બી, બી સી, સી બી અને સી એ અને બી એ અને એ બી, એ બધાનું ચેક કરવાનું છે કે એનું મલ્ટિપ્લિકેશન થશે કે નહીં. તો પહેલાં તો આપણે ખબર પડી ગઈ કે એ બીનું મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. હવે આપણે એસીની વાત કરીએ તો એ અને સી. તો એ માટે 3 × 4 અને સી માટે 2 × 3. તો અહીંયા જે છે એ કોલમ, એની કોલમ અને બીની રો બે સેમ નથી તો આનું મલ્ટિપ્લિકેશન થશે નહીં. તો પહેલો ઓપ્શન ખોટો છે. પછી એ બીનું તો થાય છે. હવે આપણે બીસીનું ચેક કરીએ તો અહીંયા બી ઇન્ટુ હવે આપણે બીસીનું ચેક કરીએ તો બી જે છે એ 4 × 2 અને સી જે છે એ 2 × 3. તો બીસીનું મલ્ટિપ્લિકેશન તો થઈ જઈ શકે છે કારણ કે બીની જે કોલમ જે છે અને સીની જે રો છે એ બંને સેમ છે. તો અહીં બી ઓપ્શન સાચો જવાબ છે કે એ બી અને બીસીનું મલ્ટિપ્લિકેશન થઈ શકશે. પછીના ઓપ્શન પણ આપણે ચેક કરી લઈએ ફટાફટ. સી બી. તો સીમાં શું છે 2 × 3 અને બીમાં 4 × 2. તો આ બંને સેમ નથી એટલે મલ્ટિપ્લિકેશન થશે નહીં. સીબીનું મલ્ટિપ્લિકેશન થશે નહીં. સીએની વાત કરીએ તો સીએ એમાં 2 × 3 અને એમાં છે 3 × 4. તો સીએનું મલ્ટિપ્લિકેશન થઈ શકશે. આ સીએનું મલ્ટિપ્લિકેશન થઈ શકશે પણ સીબીનું નથી થતું એટલે આ ઓપ્શન ખોટો છે. નકર સીએનું મલ્ટિપ્લિકેશન થઈ શકે. હવે બીએની વાત કરીએ તો 4 × 2 અને 4 × 3.
તો અહીંયા 2 છે અને અહીંયા 4 છે, તો આનું મલ્ટિપ્લિકેશન થશે નહીં, BAનું મલ્ટિપ્લિકેશન થશે નહીં, પણ ABનું આપણે સૌથી પહેલાં જોઈ લીધું હતું કે મલ્ટિપ્લિકેશન થશે, પણ અહીંયા BAનું નહીં થાય એટલે આ ઓપ્શન ખોટો પડશે, એટલે અહીં B ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો એક સુરેખ આયોજન પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય જે છે એ ધનાત્મક, વર્ગાત્મક, સુરેખ કે ઉપરનામાંથી કોઈ નહીં. તો સુરેખ આયોજન માટે હેતુલક્ષી વિધેય જે છે એટલે ઓબ્જેક્ટિવ ફંક્શન જે છે એ હંમેશા લિનિયર એટલે કે સુરેખ હશે. તો અહીં જે છે એ C ઓપ્શન સાચો જવાબ છે. હવે પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીના ક્વેશ્ચનમાં એમ કહે છે કે મેક્સિમમ ઓફ Z ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3y, એમાં ઈ કોર્નર પોઈન્ટ્સ ઓફ બાઉન્ડેડ ફિઝિબલ રીઝન. આ આપણે સુરેખ આયોજન પ્રશ્ન આપેલું છે. મેક્સિમમ Z એક ફોર્મ્યુલા આપેલું છે 2x પ્લસ 3y. એ સીમિત શક્ય પ્રદેશના ખૂણાના બિંદુઓ A માટે 3, 3, B માટે 20 અને 3, C માટે 20 અને 10, અને D માટે 18 અને 12 અને E માટે 12 અને 12. તો Z માટેની મહત્તમ કિંમત શોધવાની છે. તો અહીંયા જે ફંક્શન આપેલું છે એમાં xની જગ્યાએ આ પહેલું અને yની જગ્યાએ આ બીજી વેલ્યુ એડ કરવાની છે. તો Z ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3y. તો 2xની જગ્યાએ 3 અને 3yની જગ્યાએ પણ 3. તો આ થશે 6 પ્લસ 9. તો કેટલા થશે? 15. તો એની વેલ્યુ આવી 15. હવે આપણે બીની વેલ્યુ નાખીએ. બીની કિંમત જોઈએ તો 2 ઇન્ટુ એક્સની જગ્યાએ નાખીએ 20 અને વાયની જગ્યાએ 3. તો અહીંયા આવશે 40 પ્લસ અહીંયા આવશે 9, એટલે બીની વેલ્યુ થશે 49. હવે આપણે સીની વેલ્યુ જોઈએ તો સીમાં જે છે એક્સની જગ્યાએ 20 અને વાયની જગ્યાએ 10. તો અહીંયા આવશે 40 પ્લસ 30, એટલે સીની વેલ્યુ છે 70. હવે આપણે ડી માટે જોઈએ તો ડી માટે છે 18 અને 12. તો અહીંયા આવશે 36 પ્લસ 36, એટલે 72. તો ડીની વેલ્યુ આવી 72. અને ઈ માટે જે છે ઈની વેલ્યુ આવી 60. તો આમાં એમ છે કે મેક્સિમમ વેલ્યુ કઈ છે, તો આમાંથી સૌથી વધારે મોટી વેલ્યુ કઈ છે? 72. તો અહીં જે છે એ 72 સાચો જવાબ છે, એ ઓપ્શન.